ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જય ગુરુદેવ, જય માતાજી। મારું નામ દક્ષાબેન કેતન નંદા છે। અમે લોકો ગાયત્રી મંડળ, ભગવતી મંડળ અને ગાયત્રી મંડળ તરીકે અમે પ્રખ્યાત છીએ અને અમે શૂન્યમાંથી સર્જન કરેલું છે। અમારા જે આ ગુરુદેવ જ્યોતિબેન છે એ અમને બહુ જ પ્રેરણારૂપ થયા છે કે તમે લોકો અનુષ્ઠાન કરો, ગાયત્રી નામ જે પણ હોય છે એને અમને કોઈ પણ જાતનું કાંઈ હોય છે ને ગાયત્રીનું એ અમને આ જ્યોતિબેન જ બધું સમજાવે છે કે તમારે અનુષ્ઠાન કરવું। અને અમાસને દિવસે અમે દીપ યજ્ઞ કરીએ છીએ બધા ભેગા થઈને અને અનેક કાર્ય અમે લોકો રહી છીએ અને અમાસે દિવસે અને ચૈત્રી નવરાત્રિના દિવસે અમે ખૂબ જ બધા મોટા પાયે આસો મહિના અને ચૈત્રી માસના અનુષ્ઠાન અમે લોકો બધા ભેગા થઈને બહેનો કરીએ છીએ અને આ મોટા પાયે કરીએ છીએ અને અલગ અલગ જગ્યાએ અમે લોકો બધાને ઘરે ઘરે લઈએ છીએ। આ વખતે અમારા હંસાબેનના ઘરે લીધું છે, આસો મહિનાના ઘરે, મારા ઘરે અનુષ્ઠાન અમે મોટા પાયે બધા ભેગા થઈને આટલી જ મોટી સંખ્યાના બહેનો ભેગા થઈને
બેન અનુષ્ઠાન કરીએ છીએ અમે લોકો. અને અમે બધાય અમાસે દિવસે અમે દીપ યજ્ઞ કરીએ છીએ બધા ભેગા થઈને. અને આવી રીતે અમને આ જ્યોતિબેને પ્રેરણારૂપ થાય છે. અમારે મહિને અમે અમાસે દિવસે દીપ યજ્ઞ કરીએ છીએ મોટા. અને અમે લોકો છે ને જ્યોતિબેનની પ્રેરણાથી અમે પ્રજ્ઞાપૂર્વકની કથા બેસાડેલી હતી. દ્વારકાપુરીના મંદિરમાં બેસાડેલી હતી. ખૂબ જ અમે લોકોએ મોટી સંખ્યામાં લોકોએ બહેનોએ અમને સપોર્ટ દીધો હતો. અમને બધા મોટી પ્રમાણમાં બધા બહેનો અને ભાઈઓએ ખૂબ જ અમને પ્રેરણારૂપ થયા હતા. અને અમે મોટી સંખ્યામાં બધા બહેનોએ અને ભાઈઓએ ભાગ લીધો હતો કથામાં. અને ખૂબ જ સરસ સફળતા અમને પ્રજ્ઞાપૂર્વકની કથામાં મળી હતી. અને ખૂબ જ મોટી પ્રમાણમાં બહુ ઉત્સાહથી અમે ઉજવ્યો હતો. અને મોટી સંખ્યામાં બહેનોએ અમે ભાગ અને સપોર્ટ દીધો હતો. અને મોટો પ્રમાણમાં જમાડવાર અમે લોકોએ કર્યો હતો. જે બહેનોને પ્રસાદી રૂપે અમે લોકોને આમંત્રણ દીધું હતું. બધા બહેનો આવ્યા હતા મોટી સંખ્યામાં. અને ખૂબ અમે સરસ રીતે પ્રજ્ઞાપૂર્વક કથા બેસાડી હતી. અમને જ્યોતિબેનની પ્રેરણાથી જ અમે આ કથાનું આયોજન કરેલું હતું. એનો અમને સપોર્ટ ખૂબ જ આપેલો છે. અને એને અમે ધન્યવાદ કરીએ છીએ કે આવું આવું અમને પ્રેરણારૂપ બધું બને. કે જે અમને ભગવાનના કાર્યમાં અમને બધું સરસ સમજાવે છે ગાયત્રી મંડળ વિશે. અને યુગ શક્તિ ગાયત્રીની જે બુક છે ને એના વિશે અમને વિચાર છે ને એ અમને કહે છે અને અમને પ્રોત્સાહન દે છે. જય ગુરુદેવ, જય માતાજી. ખૂબ ધન્યવાદ અમારા જ્યોતિબેનનો કે અમને આવી રીતે અમારા આવા સરસ મજાના ગુરુદેવ અમને મળ્યા કે જેથી અમે ભક્તિમાં જોડાઈ ગયા છીએ ગાયત્રી મંડળમાં. અમને બીજે ક્યાંય આમ ચૈત્રી નવરાત્રી આવે ને આસો નવરાત્રી તમને આમ બધી બહેનો આમ ખનખનતી હોય કે ઝડપથી આવે તો અમે બધી મોટી ઉત્સાહમાં બધો ભાગ લઈ અને મોટું કાર્ય કરી. અને હજી મારી તો બહુ જ મોટી ઈચ્છા છે કે આસો મહિના નવરાત્રી મોટા પાયે કરવાની મારી બહુ જ ઈચ્છા છે. કે હું બધાને આમંત્રણ દઉં કે બધા મારા ઘરે આવે અને મોટા પાયે આમંત્રણનું મારું ઈચ્છા છે કે જે માતાજી મારી પૂરી કરે એવી મારી ઈચ્છા છે. જય ગાયત્રી. ગાયત્રી પરિવાર મિશનમાં 2 માણસ મિશનમાં અમે છીએ. આજે હું ઘરે ગાયત્રી યજ્ઞ સંસ્કાર કરવા પણ જાઉં છું. 1 કુંડી 2 કુંડી યજ્ઞ કરવા જાઉં છું. સંસ્કાર 5 સંસ્કાર કરવા જાઉં છું. ગર્ભ સંસ્કાર, નામકરણ સંસ્કાર, પુષ્પણ સંસ્કાર, જન્મ સંસ્કાર અને વિદ્યા સંસ્કાર એ બધા કરવા જાય છે. આજે આ લોકોનું ગાયત્રી પરિવાર આજે હું 12 વર્ષથી એનો લોકોનું મિશનમાં અમે જોઈન્ટ કર્યા છે. બધા એને ખબર નહોતી કે ગાયત્રી પરિવાર કોને કહેવાય, અનુષ્ઠાન કોને કહેવાય. એકવાર કિશન ચોકમાં ગઈ ને એક લોકો સમજાવ્યા કે ભાઈ આવી અનુષ્ઠાન તમે કરો. તે લોકો બધી બહેનો કે બેન અમારે કરવું છે. આજે 12 વર્ષથી આ લોકો ખૂબ તપ કરે છે. અને અમે એટલે ભગવતી મને એટલે રાખ્યું છે કે ભગવતી ગાયત્રી છે એટલે અમે ભગવતી મહિલા મંડળ રાખ્યું છે. દર વર્ષ શાંતિકુંજ જાઉં તે લોકોની ભેટ પણ મને આપે છે. ભેટ પણ દેવાને શાંતિકુંજ જાઉં છું અત્યારે. અને ત્યાર પછી આ લોકોને પ્રજ્ઞા પુરાણો એ કહે છે ને આપણો કંઈક પ્રજ્ઞાપણો ખૂબ સારી રીતે મેં કર્યો છે. પ્રજ્ઞાપણ એ પણ સફળ મળી ગઈ છે અમને. અને આજે આટલા વર્ષ દિવસે 12 વર્ષથી બધા ખૂબ તપ કરે છે. અને હું તો આગળ વધી એ છે ઘરે જઈને ગુરુદાન વિચાર ઘરે વિચાર ગુરુદેવ વિચાર ઘરે પહોંચવા જાઉં છું કે અલગ જગામાં જાય છે ઘરે. અને બધા વિચાર સાંભળે ઘણા માણસો યુગ શક્તિ ગાયત્રી બંધાવી છે. અમારા હંસાબેન છે જે 7 થી 8 વર્ષ ગાયત્રી યુગ શક્તિ બંધાવી છે. અને ઘરે હું દેવા જાઉં. હું ને મારા પતિ 2 જાય છે. અને બધા યુગ શક્તિ વાતે છે ને બધા વિચાર ઘરે. અને મારો એક જ ધ્યેય છે મારો કે ગુરુદેવ સપનું એ ધરતી પર સ્વર્ગ માનવ દેવ માનવ ક્યારે આવશે કે જ્યારે વિચાર પહોંચે ઘરે પહોંચશે ત્યારે વિચાર આવશે. અને એની માટે હું ઘરે વિચાર પહોંચાડવા જાઉં છું. અને મારે એક જ છે કામ ગુરુદેવનું કે ઘરે વિચાર પહોંચે છે ગુરુદેવના. ત્યારે મને એમ થાય કે હું મરતે દમ તક ગુરુદેવનું કામ કરી એ ગુરુદેવ બાંધરી મેં આપી છે. એ ક્યારે હું પાછળ નહીં પડું. ગમે તો મારી સંકટ આવશે પણ તમારું કામ કરીને ચૂકવી તમારું. આ એ બધા ભાગીદાર બધી મારી બહેનો છે બધી. અને મને સપોર્ટ પણ આપે છે મને કે જો ગમે કામ મારું હોય. ત્યાર પછી કળશ આવ્યા હતા આપણે શાંતિકુંજી કળશ. આથી બધાની ઘરે 5 દિવસ રહ્યા. એ લોકો બધા આનંદ હતો બધા એને કળશનો પૂજા કરે 5 દિવસ કરે જ્યોતિ મારી ઘરે અને ઘરે એનું કળશ માથે લઈને જાતે ઘરે બધાને ઘરે પધરાવ્યા છે. અને બધાને ખૂબ હવે આવે છે જ્યોતિ કળશ. એ તો ઘરે નહીં પણ એક જ્યાંથી જ્યોતિ કળશ આવશે ત્યારે પણ એક જગ્યાએ ઊભો રાખી ત્યારે બધી બહેનો દર્શન કરાવીશ બધા બહેનો પૂજા કરાવીશ. એ પણ મારી એક પ્રાર્થના છે બધાને. અને બધી બહેન રોજ જોઈટ થાય અને ખૂબ ગુરુદેવના કામ કરવું બસ એ મને ગુરુ પ્રેરણા આપે. હાથી પહેલા તો મારી બહેનો છે આછું કે ડાબો જમણો હાથ હોય છે.
આ મારો જમણો નહીં પણ ડાબો બે હાથ મારા છે, ત્યારે હું આટલું કરી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવો મને પ્રેમ દેતા રહેજો, આટલું કામ કરતા રહી અને ક્યારે પીછે ના હટતા, મરતે દમ તક. કશું તો ગુદો કરે જ છે, આપણે મારી પણ કરે છે, પણ પીછે નહીં હટવાનું. હાથ જાયેલો છે તો હાથ પકડવાનો છે. યાદ રાખજો બેન, ગુરુદેવમાં તમે ફાયદામાં છો, નફામાં છો. કામ કરતા રહેજો, નફો છે, ફાયદો છે આપણને છે. અને જ્યારે પણ બોલાવું ત્યારે બધા આવજો. અને પછી આવતા વર્ષે ક્યાં છે ત્યાં હું તેમ બધી આટલી બહેનો નાગરપરા બહેનો પણ ત્યાં ભેગી થાજો. બધા રોજ માટે દર વર્ષે આટલી બહેનો આવે એવી મને ખૂબ ઈચ્છા છે બધાને. બસ આટલું કહીને મારી વાત વિરામ આવું છું. જય ગુરુ, જય માતા સાંધ્યાની દ્વારે કી જય ગુરુદેવ, જય માતાજી. અહીંયા આ ચૈત્ર માસની નવરાત્રિ, ખાસ કરીને જે 4 નવરાત્રિ છે તેમાં ચૈત્ર માસ અને આસો માસ એ 2 નવરાત્રિ એકદમ મોટી ગણાય. એમાં સાધના માટે આ ચૈત્ર માસની જે નવરાત્રિ આવે છે તે ખૂબ જ મહત્ત્વની ગણાય છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં. અને એ હિસાબે અહીંયા હંસાબેન નાફાના ઘરે અહીંયા જે આ ચૈત્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું, જેનું આજે સમાપન છે અને જેનું વિડીયો શૂટિંગ ઉતારવા માટે ભાઈ ધીરજભાઈ વડગામમાં આવ્યા છે. અમારા ગાયત્રી શક્તિ પરિવારના ગમે તે કાર્યક્રમ હોય તો તેમાં આ ધીરજભાઈ જે છે છેક ગાયત્રી મંદિર પાસે ખોડિયાર કોલોનીમાં ત્યાંથી અવશ્ય પહોંચી જ જાય. કોઈ પણ જાતનું કાંઈ લેવા દેવાનું કાંઈ નહીં, ખાય પીએ કાંઈ નહીં, અવશ્ય પહોંચી જાય. તો તે રીતે આજે મેં ગઈકાલે જેને આમંત્રણ આપી દીધું હતું એટલે આજે હું લઈ આવ્યો અને આજે અહીંયા આવ્યા. આ બધા બહેનોના સહકારથી હું અને મારા મિસિસ આ કાર્ય કરીએ છીએ. એમાંય ખાસ કરીને આ કિસાન ચોકની બહેનો છે અને આ અમારા હંસાબેન, એની તો કોઈ વાત જ ન થાય. જ્યારે ગમે ત્યાં દીપ યજ્ઞ કરું, યજ્ઞ કરી કે તૈયાર છો આવી જાઓ, ખાલી આગલે દિવસે કહી દેવાનું. એટલે એવા બધા બહેનોના પૂરેપૂરા સહકારથી આ કાર્ય થાય છે. અને એમાં આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના પછી બધા પોતપોતાનું ધાર્મિક કાર્ય મંડ્યા કરવા. શું કામે કે અત્યારે આપણે કોરોનાના સમયમાં આપણે જોઈ લીધું, જાણી લીધું, અનુભવી લીધું કે કોઈનું નથી. બધા પોતપોતાનું જ કરે છે અને પોતપોતાની રીતે જીવશે, પોતપોતાની રીતે ધાર્મિક કાર્ય કરશે તો જ આડો આવશે. બાકી નહીં બાપ દીકરો, મા ભાઈ, પતિ પત્ની ગમે તે હોય, કોઈ કંઈ આડું આવશે નહીં. એટલે જે કોઈ પોતપોતાનું કાર્ય કરશે, સારું કે નશું, એનું ફળ એને અવશ્ય મળશે. હા, કસોટીની વાત ઘણી બધી થઈ તો કસોટી તો બધાની થાય છે અને એ તો કર્મના આધારે છે. એટલે એમાં કાંઈ કસોટીનો કોઈ સવાલ જ રહેતો નથી. કાંઈ જે કાંઈ આપણાથી સત્કાર્ય થાય, સત્કાર્ય એટલે કે કોઈનું ખરાબ ન બોલીએ, નિંદા કદેખાય ન કરીએ, બને ત્યાં સુધી ભક્તિભાવ કરીએ. ભલે આપણે સંસારિક જીવ છે એટલે આપણે સંસારમાં રહીને બધું કાર્ય કરવાનું છે. ઘરમાં મા બાપ, પતિ પત્ની, સંતાનો જે બધા હોય બધાનું ધ્યાન રાખીને, બધાની કાળજી રાખીને આ બધું કાર્ય કરવાનું છે. પણ બને ત્યાં સુધી જે સત્કાર્યમાં સમય પસાર કરશું એ જ આડો આવશે, એટલું જ ખાસ યાદ રાખવાનું. આ રામ શર્મા આચાર્ય કે જેને કાંઈ જાજો સમય થયો પણ નથી, 1999માં અવસાન પામ્યા અને એને અત્યારે આપણે જે છે 2025ની સાલ છે. તો અત્યારે સમગ્ર વિશ્વમાં ગાયત્રી પરિવાર એટલો મોટો થઈ ગયો છે કે વાત પૂછોમાં. શાંતિ કુંજ એક વખત જાઓ, તમને ખ્યાલ આવે કે આ ગાયત્રી પરિવાર શું છે તે. અને ગુરુવર જે રામ શર્મા, પંડિત રામ શર્મા આચાર્ય હતા, તેનું જે પ્રયત્ન, તેનું જે મહેનત હતી એનું ફળ અત્યારે આપણે કેવું ચાખીએ છીએ. આપણે ગુરુવર રામ શર્મા આચાર્યનો ખૂબ ખૂબ આભાર માનીએ, ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ કે તમે મહેનત કરી. એકદમ સાદું જીવન, એકદમ હિમાલયમાં જાય તો પણ એ ફળફળાદી જ ખાય, બાકી કાંઈ નહીં, જે કાંઈ મળે તે જ. અને મા ભગવતી દેવનું પણ એવું જ, એકદમ સાદું જીવન અને સરળ વિચાર. હંસાબેનના દીકરા છે કેતનભાઈ, એ દીકરાને 2 વહુ અને 5મા હંસાબેન. પૂરેપૂરો સાથ સહકાર અને એકદમ ધાર્મિક ભાવનાવાળા તો બધો સાથ સહકાર છે. બહુ ખૂબ ધન્યવાદ બધાને. અને આવો ને આવો સાથ સહકાર બધાને આપતા રહેજો. કબીરપુરામાં હોય કે હંસાબેનની ઘરે હોય તો બધા આવજો. બાકી આવજો એટલે એને મજા આવશે. જેમ આ હંસાબેન આજે અડધું ખાલી રહ્યું અમારું, લ્યો હવે એને એ ઉપાધિ થઈ ગયું. એને વાવ ધ્યાન ભરાય તો મજા આવે. અહીંયા કિરણબેન કે આ દક્ષાબેન ને અડધા આવે એને એમ થાય એટલે આ તો હાવ 15 બાજુ જ આવી લ્યો, એને 15 નહીં 35 થાય તો જ મજા આવે. એટલે આવો હરખ એને આટલો આનંદ. ભલે જય માતાજી, જય માતાજી. માતાજી, આજે અમારા ઘરે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન રાખેલું છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરે બધા મહેમાન આવ્યા છે અને બધે સાથે ભક્તિ કરી છે.
અને મારા ઘરનાનો પૂરેપૂરો સપોર્ટથી અમે આ કાર્ય કરી છીએ અને અમારા ગુરુદેવ જ્યોતિબેનની પ્રેરણાથી આ બધું કાર્ય સફળ થયું છે. આજે 9મો દિવસ છે અને શાંતિ સરસ રીતે ભક્તિયુક્ત રીતે આ બધું આ નવરાત્રીનું કામ અમારું અનુષ્ઠાન પૂર્ણ થાય છે આજે. અને 9 દિવસ અમે ખૂબ એન્જોય કર્યું, સરસ ભક્તિ કરી અને માતાજીનું અનુષ્ઠાન કરીને બહુ આનંદ થયો છે. જય માતાજી. જય માતાજી. મને પહેલી વાર જ્યોતિબેનના દીપ યજ્ઞમાં ગઈ તે દૂર મને એમ થયું કે મારે મંડળમાં જોઈન્ટ થવું છે, એટલે જ્યોતિબેન થ્રુ જ હું બધું આગળ વધું છું અને એના થ્રુ જ બધું થાય છે દીપ યજ્ઞને. મને કિસાન ચોકનું ગ્રુપ ખોલવાથી મને બહુ આનંદ થયો અને મને સપોર્ટ મળ્યો અને જ્યોતિબેન થ્રુ જ બધું સપોર્ટ થયો. એના દ્વારા જ અમે બધું આગળ બધું અનુષ્ઠાન બધું કરી છીએ. દર ચૈત્રી નોરતાને આસોને નોરતાને બધે અનુષ્ઠાન કરી છીએ, દીપ યજ્ઞ કરી છીએ ને પ્રજ્ઞા પુરાણ અમે બધાએ સંપીને કરી હતી ને પૂરેપૂરો ગ્રુપ સાથ સરકાર છે અને જ્યોતિબેન અમને બહુ સરસ સમજાવે છે ને એના થ્રુ બધું અમે બધું આગળ વધી છે. જય માતાજી, જય ગુરુદેવ. હું પ્રવીણાબેન નંદા. અમારા આખા પરિવાર વતી પહેલા તો સૌને ગાયત્રી માના જય શ્રી કૃષ્ણ. અમારા જય માતાજી. અમારા ગ્રુપમાં સૌથી વધારે મહેનત અને કરવાવાળા હોય તો દક્ષાબેન છે ને દક્ષાબેન અમને એટલું પ્રેરણા કરે કે હાલો આજે આ કરવું છે, હાલો આજ ફોન કરે ને એ સીધે પહેલાં તો જ્યોતિબેનને ફોન કરે કે આપણે જ્યોતિબેન આ કરવું છે. જ્યોતિબેન કહેશે તમે બધા એને ગ્રુપમાં નાખી દો. પછી દક્ષાબેનને કહે દક્ષાબેન ગ્રુપમાં તમે બોલી દો. સૌ બધા એક સાથે મળી અને અમારું સારું ગ્રુપ ચાલે છે. અમે કાર્ય કરી એમાં કોઈનું મન દુઃખ નહીં અને જેને જે શક્તિ પ્રમાણે કરવાનું, કોઈની નિંદા કે કાંઈ નહીં. બસ સૌને સારી પ્રેરણાથી અમે ચલાવી છીએ અને હજી એવી આશા છે કે અમે જીવી ત્યાં સુધી અમારો પરિવાર બધું ચલાવવા દી. જય માતાજી, જય ગાયત્રીમાં. આજ 12 વર્ષ મોર એક વખત મારા સાસુ દીપ યજ્ઞમાં ગયા હતા. અમે કોઈ જાણતા નહોતા કે શું દીપ યજ્ઞ કહેવાય. ત્યારે મારા સાસુએ આવીને ઘરે વાત કરી કે આપણે આવી રીતે દીપ યજ્ઞ કરી. તો ત્યારે એને જ્યોતિબેનને અમારા ઘરે આમંત્રણ દીધું અને અમારા બધા આડોશી પાડોશી જે અમે છીએ એ બધા અમારા ઘરે ભેગા થઈ અને દીપ યજ્ઞ કર્યો. ત્યારે અમને બધાને ખૂબ આનંદ થયો કે આને અમારે બસ હવે આમાં અમારે જોઈન્ટ થવું છે. આવી જ રીતે અમારું આ દીપ યજ્ઞ દર મહિને થાય છે. તે પછી યજ્ઞ પુરાણ અમારે બેઠું, એમાંય અમને પ્રજ્ઞ પુરાણમાં અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને આ જ રીતે અમારે ખૂબ જ્યોતિબેન અમારે જે મેઇન ગુરુ છે, જેને અમારું આવડું મોટું ગ્રુપ થયું છે, બસ એના આધારે બસ અમારે આમ નામ અમારું જીવનમાં આટલું આગળ વધતા રહીએ અમે અને આટલી જ પ્રેરણા અમને મળતી રહે અને આટલું જ બસ અમને ધર્મ કાર્યમાં અમને આગળ વધારે જ્યોતિબેન એવી અમને આશા છે. જય માતાજી, જય ગુરુદેવ, જય ગાયત્રીમાં. અમે આજે જ્યોતિબેન તરફથી બહુ આગળ વધ્યા છીએ. ખૂબ સપોર્ટ મળ્યો છે અમને જ્યોતિબેનનો. એની પ્રેરણાથી અમે આગળ વધ્યા છીએ. અમે બધા ખૂબ સારા સારા કાર્ય કર્યા છે. આજે હું છે ને કેટલે આઘે રહેવા વહી ગઈ છું ને તોય મને આજે એમ થાય કે ના હું વાંછેથી અહીંયા આજે આવું છું. આજે 10 દિવસથી અમે વયા ગયા તોય ના મને એમ થાય કે હું અહીંયા જાઉં. તો હું અહીંયા છેથી આજે આવું છું ને બધા મંડળ આરે બધા જોઈન્ટ થઈ છું અને બધા ખૂબ આનંદ મેળ કરી છે. જય માતાજી. જય માતાજી, જય ગાયત્રીમાં. મારું નામ હિનાબેન છે અને હું પણ ગાયત્રી યજ્ઞ ઘરે કરું છું અને અહીંયા જ્યોતિબેન હસ્તક અમે પણ એને મળીએ છીએ અને હવે અમે પણ આમાં જોડાવા માગીએ છીએ. અત્યારે લગીને તો ઝાઝા નહીં, ક્યારેક ક્યારેક જોડાણા છીએ, પણ આજના દિવસથી આ બધું જાણી અને હવે પણ અમે આમાં જોડાવા માગીએ છીએ. જય ઓમ